જે પ્રમાણે મુરજી બાવાએ વાત કરી એમ કે ક્ષત્રિય સમાજ ઉપર એક સંકટ આવી રહ્યું છે. ખાસ કરીને છેલ્લા 1 મહિનાથી કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા અને રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી જે વિવાદ ઊભો થયેલો છે, અને એ માત્ર વિવાદ કોઈ ક્ષત્રિય સમાજ પૂરતો નથી, પણ ભારત વર્ષની તમામ મહિલાઓને દામન ઉપર દાગ લગાડવાનું કામ આ પુરુષોત્તમ રૂપાલા અને ભારતીય જનતા પાર્ટીના નિવેદનથી થઈ ગયું છે. શરૂઆતમાં આપણને સૌને એમ લાગતું હતું કે આ માત્ર પુરુષોત્તમ રૂપાલા ના માટેનો જ પ્રશ્ન છે, પરંતુ જેમ જેમ દિવસો જાય છે અને આવતીકાલે ફોર્મ ખેંચવાની પણ 22 તારીખ છેલ્લી છે અને ફોર્મ ખેંચવાના કોઈ અણસાર દેખાતા નથી, બલકે ભારતીય જનતા પાર્ટી અને એનું શીર્ષ નેતૃત્વ છે એ ક્ષત્રિય સમાજના આ માગણીને નજરઅંદાજ કરતી હોય, એને ગંભીરતાથી લેતી પણ ન હોય એવું અત્યારે આપણને દેખાઈ રહ્યું છે. અને જે પ્રમાણે એના નેતાઓ આ પ્રશ્ન આવે અને જે અભિમાનની અંદર વાત કરે છે, 5 લાખથી જીતવાની વાત કરે છે, 26 સીટ જીતવાની વાત કરે છે, ત્યારે આ માત્ર ભારતીય જનતા પાર્ટી જ નહીં, પરંતુ તમામ જે ભારતીય જનતા પાર્ટીનું દેશનું શીર્ષ નેતૃત્વ છે એના પ્રત્યે આપણા સમાજના અનેક લોકો જે કુણી લાગણી રાખતા હતા એવા લોકોને પણ આજે વિચારવાનો એક સમય આવી ચૂકેલો છે. અને મને તો એમ લાગે છે કે આ માત્ર પુરુષોત્તમ રૂપાલાએ ઈરાદાપૂર્વકનું નિવેદન આપેલું છે અને આની પાછળનો આશય રાજકીય લાભ લેવાનો છે. એક સમાજને નીચા દેખાડીને બીજા સમાજોનો જે ફાયદો ઉઠાવવાનું એક કાવતરું ભારતીય જનતા પાર્ટીએ આયોજનબદ્ધપૂર્વક ગોઠવેલું છે, અને એના જ કારણે આખું ભાજપનું શીર્ષ નેતૃત્વ એ માત્ર એકલા પુરુષોત્તમ રૂપાલાની સાથે છે. આજે લાખોની સંખ્યામાં સમાજના આગેવાનો, કાર્યકરો જ્યારે શિસ્તબદ્ધ રીતે રાજકોટની અંદર મહાસંમેલનમાં ઉપસ્થિત થતા હોય અને એક જ માગણી કરતા હોય કે અમે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયેલા છીએ, અમારી માગણી માત્ર પુરુષોત્તમ રૂપાલાને હટાવવાની છે. ઉમેદવાર તમે કોઈને પણ આપો, XYZ ને આપો તો અમને વાંધો નથી, અને આવી વ્યાજબી માગણી પણ જ્યારે અહમમાં આવી ગયેલી ભારતીય જનતા પાર્ટી સ્વીકારવા માટે તૈયાર નથી, ત્યારે આપણે સૌએ આજે વિચારવાનો સમય આવી ગયેલો છે. જે પ્રમાણે ક્ષત્રિયોએ આ આંદોલનનું નેતૃત્વ કર્યું છે, પણ એની સાથે આપણે સૌએ થોડું એના નિવેદનને પણ બારીકાઈથી સમજવાની જરૂર છે કે આ માત્ર કોઈ ક્ષત્રિય સમાજની બેન દીકરી કે મા દીકરીનો પ્રશ્ન નથી. નિવેદન જે રૂપાલાએ કર્યું છે એ રજવાડાઓ ઉપર કરેલું છે, અને રજવાડાઓ નમી ગયા છે અંગ્રેજોની સામે. એમણે રોટી બેટીનો વ્યવહાર કર્યો છે, પરંતુ રૂખી સમાજે કર્યો નથી. આ પ્રકારનું નિવેદન ખૂબ નિંદનીય છે. એ માત્ર ક્ષત્રિય સમાજની મહિલાઓને લાગુ પડતું નથી, પરંતુ રાજા રજવાડાઓ અનેક સમાજના હતા, માત્ર ક્ષત્રિયોના જ નહીં હતા. એ આદિવાસી રાજાઓ પણ હતા, મુસ્લિમ રાજાઓ પણ હતા, જાટ પણ હતા, અનેક સમાજમાંથી જે શાસનકર્તાઓ હતા, અને એને માટેનો આ શબ્દ પ્રયોગ થયેલો છે. ત્યારે ભલે આ આંદોલનનું નેતૃત્વ ક્ષત્રિય સમાજ કરે છે, પણ એ આંદોલનના નેતૃત્વની અંદર ક્ષત્રિય સમાજના નેતૃત્વમાં બીજા સમાજોને પણ આપણે જોડવાનું કામ કરવાનું છે. અને ભારતીય જનતા પાર્ટી જે સત્તાના મદની અંદર અભિમાનમાં બધું ભાન ભૂલી જઈને માત્ર એમને સત્તા હાંસલ કરવા માટે અન્ય સમાજોને એક રાખી અને આપણને હાસ્યામાં ધકેલી દેવાનું જે કામ કરવા જઈ રહેલી છે, એને જડબાતોડ જવાબ આવનારા દિવસોમાં આ લોકસભાની ચૂંટણીમાં આપણે આપવાનો થાય છે. અત્યારે હરિપુરાની અંદર પણ અમે મીટિંગ કરીને આવ્યા. હરિપુરાના જે નવયુવાનો હતા એમણે ખૂબ સરસ વાત કરી કે આપણે સમર્થન કોને આપવાનું. ઘણી જગ્યાએ વર્ષોથી આ સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે રહેલો સમાજ છે, અને સ્વાભાવિક છે કે જ્યારે વર્ષોથી એ પાર્ટીની વિચારધારા સાથે, એ પાર્ટી સાથે જોડાયેલા હોય, અને આ વખતે જ્યારે બીજી વિચારધારાને કે બીજી પાર્ટીને મત આપવાનો થાય તો એક સંકોચ થાય. પણ એવા લોકોને, એવા મિત્રોને મારી ખાસ વિનંતી છે
કે ઘણા મિત્રો નોટાની અંદર વિકલ્પ તરીકે મત આપવાની વાત કરે છે, ત્યારે નોટામાં આપેલો મત પણ એ ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટેનો જ તમારો આડકતરી રીતે ઈશારો છે. એ વાત પણ આપણે બધાએ સમજવાની જરૂર છે. સીધે સીધું ભાજપને હરાવવાનું આપણું લક્ષ્ય છે અને ભાજપને હરાવવા માટે જે ભાજપની વિરુદ્ધનો સબળ ઉમેદવાર હોય એ સબળ ઉમેદવારને એક સાથે આપણે સમર્થન આપવું પડે અને માત્ર ક્ષત્રિય સમાજ નહીં પણ એની સાથે તમામ સમાજો. આજે મને માધવસિંહ સોલંકીના સમયગાળાની અંદર જે ખામ થિયરી હતી, મૂળજી બાવાને કદાચ ખ્યાલ હશે, એ ખામ થિયરી પ્રમાણેનું વાતાવરણ આજે ઊભું થતું હોય એવું સ્વયંભૂ દેખાય છે. ખામ થિયરીની અંદર ક્ષત્રિય, હરિજન, આદિવાસી, મુસ્લિમ આ તમામ વર્ગના જે લોકો છે એ ખામ થિયરીની અંદર એક સાથે હતા અને એ જ વખતે માધવસિંહ સોલંકીની 149 બેઠકો પણ આ ગુજરાતે આપેલી હતી. આજે એ જ દિશાની અંદર ફરી પાછું ગુજરાત જતું હોય એવું સ્પષ્ટ આ ચૂંટણીની અંદર લાગે છે અને એટલા જ માટે ઇન્ડિયા ગઠબંધનના જે ઉમેદવાર છે ભરૂચ લોકસભા બેઠક ઉપર, એ ચૈતર વસાવા એ કોંગ્રેસ પ્રેરિત ઉમેદવાર છે અને ગઠબંધનની અંદર એમને આ બેઠક આપી છે, ત્યારે એ મજબૂત ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે એક વિકલ્પ છે. તો એ વિકલ્પને આપણે સૌ એક સૂરે સ્વીકારી લઈએ, સમર્થન કરીએ, એ વિનંતી કરવા માટે હું આપની વચ્ચે આવ્યો છું. કારણ કે જો આજે આપણે જાગીશું નહીં અને જો ભારતીય જનતા પાર્ટીને હરાવીશું નહીં તો આવનારા 50 વર્ષ સુધી આપણે હાંસિયામાં ધકેલાઈ જવાના છે રાજકીય રીતે. અને જો પરિણામ બતાવીશું તો આવનારા 50 વર્ષ સુધી આપણને કોઈ નજરઅંદાજ ન કરી શકે રાજકીય રીતે. એ પ્રમાણેનું પરિણામ આપણને દેખાઈ રહ્યું છે. રાજકોટની અંદર જે મહાસંમેલન થયું એના પડઘા માત્ર ગુજરાતમાં જ નહીં પણ દેશની અંદર અને દેશની બહાર વિદેશની ધરતી ઉપર પણ પડ્યા છે. એની નોંધ લેવામાં આવી છે અને ક્ષત્રિયો શાસક તરીકે ખૂબ સફળ થયેલા છે અને શાસક તરીકે જે એડમિનિસ્ટ્રેશનનો એની અંદર પુણે છે, જે પાવર છે, એના દર્શન રાજકોટના સંમેલનની અંદર આપણને દેખાયા છે. અને જે પ્રમાણે સ્વયંભૂ લાખોની સંખ્યામાં જ્યારે ક્ષત્રિયો ભેગા થતા હોય અને એક ટાંકણીપણે એટલો પણ અવાજ કે અવ્યવસ્થા નથી ઊભી થઈ, એ જ આપણા સૌ માટે ગૌરવની બાબત છે. ત્યારે કોઈ પણ જાતના વાત વિવાદમાં આવ્યા વગર માત્ર ને માત્ર આજે જે સંકટ ઊભું થયેલું છે અને એની અંદર ભાજપને જડબાતોડ જવાબ આપવાનો એક સમય આવેલો છે, ત્યારે નાના મોટા જે કોઈ મતભેદો હોય, જે નાની મોટી વિચારસરણીની સાથે જોડાયેલા હોય, પણ એને દબાવી દઈને માત્ર આપણું લક્ષ્ય ભાજપને હરાવવાનું છે. એ સમાજને માટે, સમાજના હિત માટે અને જે ભારતની અસ્મિતા છે, મહિલા નારી શક્તિની વાતો તો મોટી મોટી કરે છે ભારતીય જનતા પાર્ટી, નારી વંદનાની વાતો કરે છે, પણ આજે દુઃખ એ વાતનું થાય છે કે એ જ પાર્ટીનો કોઈ સામાન્ય કાર્યકર હોય તો વાત જુદી છે, પણ કેન્દ્રનો મિનિસ્ટર જ્યારે મહિલાઓ માટે આ પ્રમાણેની અભદ્ર વાત કરે અને ત્યારે ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ ચૂપ બેઠું હોય, ત્યારે અનેક શંકાઓ ઉપજાવે છે કે આ ભાજપ પ્રેરિત પરસોત્તમ રૂપાલાનું નિવેદન છે એ સ્પષ્ટ આ વાતની સાબિતી છે. અને એના જ કારણે ભારતીય જનતા પાર્ટી માત્ર એક બેઠકના ઉમેદવારને બદલવા માટે પણ તૈયાર નથી થતી. એ વાત જ સ્વયં સ્પષ્ટ સાબિત કરે છે કે આ છુપો એજન્ડા ભારતીય જનતા પાર્ટીનો કોમવાદને ભડકાવીને, જાતિવાદને ભડકાવીને રાજકીય રોટલો શેકવાનો છે. ત્યારે આપણે એકત્રિત આ મુદ્દા ઉપર થયેલા છે. અનેક લોકો હજુ ચૂંટણીના 15-20 દિવસ બાકી છે. ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા ક્ષત્રિયો પણ છે અને એ પણ કદાચ દાબ દબાણ અને આપણને ભરમાવવા માટેનો પ્રયત્ન કરશે. ત્યારે વર્ષો સુધી આપણે એમની વાતમાં આવ્યા છે, વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીને મત આપતા આવ્યા છે, પરંતુ જ્યારે સમાજના, ક્ષત્રિય સમાજના અસ્મિતાનો પ્રશ્ન છે, મહિલા અસ્મિતાનો પ્રશ્ન છે, ત્યારે આપણે આપણી એકતા જે બતાવી છે, એકતા કાયમ રાખવા માટે આગામી 7મી તારીખે આપણી હેસિયત બતાવવા માટે આપણે સૌ માત્ર મજબૂત વિકલ્પ તરીકે ભરૂચ લોકસભા બેઠક જ નહીં પણ અન્ય લોકસભા બેઠકો ઉપર પણ જ્યાં આપણા સગા સંબંધી મિત્રો, સ્નેહીજનો છે, ત્યાં એક સંદેશો આપીએ
અને ભાજપને હરાવવા માટે જે મજબૂત વિકલ્પ છે એ મજબૂત વિકલ્પને પૂરા દિલથી સમર્થન કરીએ એ જ વિનંતી કરવા માટે હું આપની વચ્ચે ઉપસ્થિત થયો છું. અનેક મિટિંગો આવી ગામડા કક્ષાએ કરવાની છે અને સમાજ એક સાથે એક સુરે ભાજપને હરાવવા માટે, પુરુષોત્તમ રૂપાલાને હરાવવા માટે તાકાત કામે લગાડે એ જ વિનંતી કરું છું. સમય ઘણો થયેલો છે. ખૂબ ટૂંકી નોટિસમાં આપ સૌ આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો ત્યારે આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને આગામી દિવસોની અંદર હરિપુરામાં જે સૂચન મળ્યું છે એ જ પ્રમાણે આ ઇન્ડિયા ગઠબંધનના જે ઉમેદવાર છે ચૈતર વસાવા, એ તમે બધા સામૂહિક રીતે ઝઘડિયામાં જ્યારે નક્કી કરશું ત્યારે એક સંમેલન પણ રાખીશું અને જે કંઈ આપણા મુદ્દાઓ છે, પ્રશ્નો છે, એની રજૂઆત પણ આપણે એ મંચ ઉપરથી મૂકીશું. અને મને આશા છે કે આપણો જે આશા અને અપેક્ષાઓ છે એ પરિપૂર્ણ કરવાની અંદર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે અને હું કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી તરીકે તમારા જે પ્રશ્નો છે એને ન્યાય અપાવવાનો સંપૂર્ણ પ્રયત્ન કરીશ. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનીને વિરમું છું. એ પહેલાં જે સંકલન સમિતિએ જે નિર્ણયો કરેલા છે એની પણ ભાઈ દિવ્યરાજસિંહ અને સંકલન સમિતિનું કામ કરતા લોકો વાત કરવાના છે અને એ જે આયોજનો આપણને કહે એ પ્રમાણેના આપણે કાર્યક્રમોને આગળ ધપાવીને આપણી એકતા બતાવીએ અને એ જ એકતાની અંદર આપણું ભવિષ્ય છે એ જ વાત સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત.